વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે 21મી સદીમાં બાળ ઉછેર વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે બાળક સૌથી મહત્ત્વનું છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો તો મુદ્રાલેખ છે કે પ્રત્યેક બાળક મહત્ત્વનું છે. ત્યારે આ બાળકના ઘડતર માટે, આ બાળકના ઉછેર માટે થઈને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ઘણા બધા કામ કરી રહી છે. પેરેન્ટિંગ ફોર પીસની સાથે મળીને આ વ્યાખ્યાન શ્રેણીમાં આપણે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, આજે તમે છાપાઓ વાંચો તો, સમાચારો વાંચો તો એમાં આપણે જોઈએ છીએ કે બાળકોના વર્તનને લગતી ઘણી બધી સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ક્યાંક ને ક્યાંક બાળકોનું જે ઘડતર છે એમાં ક્ષતિ આવતી જતી હોય છે. બદલાતા સમયની સાથે માતા પિતાની ભૂમિકા બદલાણી છે, તેમના વ્યવસાયના ક્ષેત્રો પણ બદલાણા છે. આવા સમયે કદાચ ક્યાંક એવું બને છે કે માતા પિતા જોઈએ તેટલું બાળકમાં ધ્યાન આપી શકતા નથી. શાળાઓની વ્યવસ્થા પણ બદલાણી છે. આવા સમયે બાળકના વર્તન ઘડતર અને તેના જીવનમાં શિસ્તનું મહત્ત્વ ખૂબ જ મહત્ત્વનું બની જાય છે. મને આનંદ છે કે આજે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કમલેશભાઈ પારેખ, કે જેઓ આપણને બાળકોના વર્તનનું ઘડતર અને શિસ્ત વિષયક માહિતી આપવાના છે. તો કમલેશભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું અને આ સરસ મજાના વિષય પર આજે આપણે ચિંતન કરીશું. ડૉક્ટર કમલેશભાઈ પારેખ. નમસ્કાર મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ઉપક્રમે બાળ ઉછેર પરનું જે આ સિરીઝ ચાલુ થઈ છે એને માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તેમજ કૃણાલભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આજે વિષય છે આપણો બાળ વર્તનનું ઘડતર અને શિસ્ત. તો મિત્રો, બાળ વર્તનના ઘડતરમાં શિસ્ત પાલનનું ખૂબ ખૂબ મહત્ત્વ છે, એ આપ સૌ જાણો છો. ડિસિપ્લિન ક્યારે ક્યારે આપણને જોઈએ. શું તમે આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છો? ભાઈ આખરે શા કામનો? આવા બધા જે પ્રશ્નો રોજે રોજ ઘરમાં કે સ્કૂલોમાં આપણે જોતા હોઈએ છીએ. શું આવું જોવા મળે છે તમને? કે પછી આવું? અને આખરે મોટો ભાઈ શેને માટે છે? આ ખાવું નથી, આ જ ખાવું છે, અને ભણવાનું તો નામ જ નથી લેવું. ટીવી જ જોવું છે, મોબાઈલ જ જોવો છે, અને ભલે પછી જાડિયા થઈ જવાય કે અનહદ મેદસ્વીપણું પછી આવે. અને સૌથી વધારે અગત્યની આજની તાતી સમસ્યા, ન માત્ર બાળકો પરંતુ સૌ, આબાલ વૃદ્ધ સૌમાં આજે એક એડિક્શન લાગી ગયું છે મોબાઈલનું. સ્કૂલોમાં કે ઘરે લડાઈ ઝઘડા મારામારી કરે, બોલ કરે, ગાળાગાળી કરે, ક્યાંક કોમેન્ટ પાસ કરે, ગુસ્સે થઈ જાય કે પછી બીજાને વાંક વગર મારી દે. આનાથી વધારે જ્યારે જોઈએ છીએ ત્યારે કેટલીક વાર બાળકો ચોરી કરે છે, જૂઠું બોલે છે, સ્કૂલોમાં નથી જતા, સ્કૂલોમાંથી એ બંક પાડે છે અને કોઈક વાર આગ લગાવે કે કોઈ પ્રાણીઓને કે માણસોને હાનિ કરે એવી વસ્તુ. અને અલ્ટિમેટલી ઘણી વખત આપણે એવું જોઈએ છીએ કે સાંભળીએ છીએ, છાપામાં વાંચીએ છીએ કે બાળકે ચોરી કરી કે કોઈ વડીલને કે શિક્ષકને કે પેરેન્ટ્સને માર્યા, અને ઘણીવાર ઇવન યંગ ઉંમરમાં બળાત્કારની ઘટના પણ એડોલેસન્ટ કુમાર અવસ્થામાં બાળકો કોઈક વાર કરતા હોય છે. આ બધા શિસ્તના પ્રશ્નો છે. તો મિત્રો, શું કરીશું? હંમેશા આપણને થાય છે કે આવી વસ્તુમાં હવે કરવું શું? તો એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ એક વિડીયો છે, તે હું તમને બતાવું છું. जब मैं तेरी उम्र की थी ना, तब पूरा घर संभाल लेती थी, और तुझसे ये एक गिलास नहीं संभलता. वेरी गुड, शाबाश, तोड़ दिया. एक गिलास तोड़ा है ना, 5 और रखे हैं अलमारी में, उन्हें भी तोड़ दो. बुआ का माल है, तोड़ो तोड़ो और तोड़ो. देख रही हूं मैं, बहुत बिगड़ गया तू. आज आने दे तेरे पापा को, तेरी सारी हरकतें बताऊंगी आज उनको. मुझे पहले ही पता था, तू जब फोन लेके घुसा था ना, मैं तभी समझ गई थी ये होने वाला है. ये जो तेरा फोन है ना, आग लगा देनी है मैंने इसमें. हाँ,
हो गया काम? ना ना, गलती आपकी नहीं है बेटा, गलती तो मेरी है जो आज मैंने आपसे एक गिलास पानी मांग लिया। हाँ, दिन में लाख बार कहती हूँ आंख खोलकर काम किया कर, लेकिन तूने एक कान से सुननी है, दूसरे से निकाल देनी है, सुननी नहीं मेरी। बस सारा दिन झाड़ू उठाए खड़ी रहूं मैं, इंसान हूं या मशीन? हे भगवान, मैंने कौन से पाप किए थे जो तूने मुझे इस जैसी औलाद दे दी? जान के तोड़ा ना तू, सच बोल, जान के तोड़ा तू। माँ आराम करती तुझे अच्छी नहीं लगती। क्या हुआ बेटा? ग्लास टूट गया? तुझे तो नहीं लगी ना बेटा? संभल के काम किया कर, कोई बात नहीं। एक गिलास तो संभलता नहीं आपसे, और चाहिए आपको बाइक। बाइक दिलाऊं आपको? दिलाऊं बाइक? आओ बाइक दिलाती हूँ। तोड़ दिया? अरे इतने प्यार से मेरी ननान ने मुझे दिवाली पे ये ग्लास दिए थे, तूने वो ग्लास ही तोड़ दिया। तुझे प्रॉब्लम क्या है पप्पी से? याद है तुझे जब वो 10 मिनट तक काजू खाती रही थी, तूने उसको पेप्सी भी नहीं पिलाई थी? हाँ, और मुझे पता है तू पप्पी का मजाक उड़ाता रहता है। मैंने तुझे फोन पे बात करते सुना था, तू कह रहा था कि पप्पी बुआ के पति पप्पी नहीं देते पप्पी बुआ को, इसलिए वो हमारे घर में पड़ी रहती हैं। ऐसे बोलते हैं कि अपनी बुआ के लिए? शर्म नहीं आती तुझे? रात को 1 बजे लौटा था, आज फिर फ्राइडे है, फिर जाना होगा तुझे। जल्दी में तोड़ दिया ग्लास। अरे बेटा, पैर बचा के ध्यान से इधर आ। તો મિત્રો, જો બાળક વાંચતું નથી તો આપણે એને શીખવીએ છીએ, તરતા નથી આવડતું તો શીખવીએ છીએ, સાયકલ નથી ચલાવતા આવડતું તો શીખવીએ છીએ, પરંતુ જો એ સારી રીતે વર્તન નથી કરતું તો આપણે શીખવીએ છીએ કે એને સજા આપીએ છીએ? શું આ શિસ્ત છે? મિત્રો, ઘણીવાર પહેલાં એવું જ સાંભળવા મળતું કે સોટી વાગે ચમચમ તો વિદ્યા આવે ધમધમ. નકારાત્મક શિસ્ત આજના જમાનામાં એ ન માત્ર લીગલી બેન છે, પરંતુ એ આવકાર્ય નથી. સ્થૂળ હિંસા કે જેમાં થપ્પડ મારવી, લાત મારવી, ચાબુક મારવી, ચૂંટીઓ ભરવો, કાન ખેંચવા, કે પછી ઘૂંટણીએ કે એક પગ પર કે કુકડો બનાવીને ઊભો રાખવો, બેન્ચ પર ઊભો રાખવું, અથવા તો સૂક્ષ્મ હિંસા મિત્રો કે જેમાં બાળકને તેણે કંઈ ખોટું કર્યું છે તે જણાવવા માટે એને ફીલ થાય કે એણે બહુ ખોટું કર્યું છે, એની આંખ શરમથી ઝૂકી જાય તેને માટે એને પર કટાક્ષ કરે, એને ચીડવે, વર્ગખંડમાં કે ઇવન શૌચાલયમાં પૂરી રાખવું, કે એને તરછોડી દેવાની, મા બાપ ઘણીવાર તરછોડી દેવાની ધમકી આપે, કે શિક્ષકો કોઈ વાર કે તને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે, આવું કહેવામાં આવે તો બાળક ખૂબ ગભરાઈ જતું હોય છે. એની સાથે ભેદભાવ રાખે, જાતિના કારણે, લિંગના કારણે, કે છોકરો છે છોકરી છે, કે કોઈ કોમ્યુનિટીને કારણે એના ઉપર અલગતા દાખવવામાં આવે, કોઈ કે ભાઈ આ પૈસાવાળો છે, આ પૈસાવાળો નથી. જો આવું કરવામાં આવે તો નાના બાળકને ખૂબ જ એ ફીલ થતું હોય છે, અને ઘણીવાર બાળકને મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રાખવું. ઘણા ઘરોમાં એવું કરવામાં આવે કે એને ખાવા પીવાનું નહીં આપવામાં આવે. તો આવી બધી વસ્તુઓથી નકારાત્મક શિસ્ત થાય છે, અને આજના જમાનામાં એ ગેરકાનૂની છે અને એ ટોટલ અમાન્ય છે. પરંતુ છતાં આપણે જોઈએ છીએ 2014નો આ એક આંકડો છે કે ઓલમોસ્ટ 65-80% સ્કૂલના બાળકોને પનિશમેન્ટ ટીચર્સ દ્વારા અપાતું હતું. કેટલીક વાર ઇવન આજની તારીખમાં અમે સ્કૂલોમાં જઈએ છીએ તો કોઈ સ્કૂલમાં કહે છે કે મા બાપ જ સાહેબ આવીને કહે કે તમારે મારજો સાહેબ, સોટી વાગે ચમચમ તો જ વિદ્યા આવશે, અમને તો આવું કરેલું તો જ અમે ભણેલા. તો મિત્રો, આ ફરીથી એક વિચારવાવાળી વસ્તુ છે કે શું આ જરૂરી છે? કારણ કે એનાથી વિકસતા મગજને કાયમી ઈજા થાય છે. નિગ્લેક્ટ અને હિંસા બાળકને જ્યારે મોટું થાય ત્યારે એ જ વસ્તુ આપવા માટે બીજાને 10 ગણું 100 ગણું કરીને સમાજમાં પ્રસરાવશે.
નકારાત્મક શિસ્તથી શારીરિક સજાને કારણે ઈજાઓ થાય, બાળકોનું સ્વમાન ઘવાય, એ કોઈક વાર મે બી કે ગેરવર્તન થોડું ઓછું કરી નાખે, પરંતુ એ શીખવતું નથી કે ખરેખર એણે શું કરવું જોઈએ. એને માપદંડ એને નથી મળતું કે ભવિષ્યમાં આવી ટાઈપની પરિસ્થિતિ થાય તો એણે શું વર્તન કરવું જોઈએ. એને એવું જ લાગે કે ભાઈ આવું કરશું તો સામેવાળાને નહીં ગમશે, માત્ર એટલા માટે એ નહીં કરે. અને એને એવું લાગે છે કે જો એને હિંસાથી આવી રીતે કરાય તો બાળક પોતે જ્યારે આવી સિચ્યુએશનમાં આગળ આવે ત્યારે એ હિંસાથી જ બીજાને ઘડવાનો પ્રયત્ન કરે. એનાથી એવું લાગે કે બાળકને બહુ ગુસ્સો આવે કે આ મને અયોગ્ય છે, એને બળવો પોકારે કે મને તમે બદનામ કરો છો, મને બદલનારા તમે કોણ છો, હું તમને પાછું નુકસાન પહોંચાડીશ. યાદ રાખજો, ઘણીવાર એવું થાય કે જ્યારે આપણને મહેમાન આવેલા હોય ત્યારે પેરેન્ટ્સ આવું અનુભવે કે ખાસ એવી વસ્તુઓ કરે કે જેને કારણે આપણે બહુ શરમાઈએ. તો એ જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે સ્કૂલોમાં બાળક એવું વર્તન કરે કે જેને કારણે ઇન્સ્પેક્શનમાં ટીચર્સની કે પ્રિન્સિપાલ્સ કે સ્કૂલની ખરાબ આબરૂ પડે. તો બાળક જાણી જોઈને બદલો કરે. કેટલીક વાર બાળક રિટ્રીટ કરે, પીછોહટ કરે કે હું બહુ ખરાબ વ્યક્તિ છું અને મને તો હું કંઈ લાયક જ નથી. અને એ વ્યક્તિના આગળ એ બાળકના ઘડતરમાં બહુ જ પરિણામ ખરાબ આવે છે. હું આગલી વખત પકડાઈશ નહીં એવું કેટલીક વાર ચાલાકી કરે બાળકો. મિત્રો, એવું કહેવાય છે કે જો બાળકને સજા, ફિઝિકલ સજા જો કરતા હોય કાયમ, તો એવી વ્યક્તિ 3 વર્ષની મેન્ટલ એજથી વધારે નથી. અને એવી વ્યક્તિઓ, ખાસ કરીને ટીચર્સ કે પેરેન્ટ્સને સપોર્ટ કરવો જોઈએ, એને આ વસ્તુ સમજાવવી જોઈએ અને આ ટાઈપની ટ્રેનિંગ આપવી જોઈએ. જો સારો ટીચર હોય, સારો શિક્ષક હોય તો એ ક્લાસરૂમ સરસ રીતે મેનેજ કરે, પરંતુ જો સારો ટીચર નહીં હોય, સારો શિક્ષક નહીં હોય તો એ ક્લાસરૂમને ડિસિપ્લિન કરે. જે આપણે ડિસિપ્લિન જે શબ્દ વાપરીએ છીએ પનિશમેન્ટના શબ્દ અર્થમાં, તો તે થાય છે. મિત્રો, શિસ્ત શું નથી? આપણે જોયું કે સંઘર્ષ થાય બચ્ચા સાથે, તે વાત શિસ્ત નથી. તમારે પિત્તો ગુમાવવો પડે, ગુસ્સામાં માર મારવો પડે કે બાળકને કંટ્રોલ કરવાની પરિસ્થિતિ જો ઊભી થાય અને સંઘર્ષમાં ખેંચતાણ થાય અને કોનો ડોમિનેશન રહે, એ વાત પર જો વાત આવે તો એ શિસ્ત નથી. બાળકને કંઈક ખોટું કરવા બદલ એને અહેસાસ થાય કે એણે બહુ ખોટું કર્યું છે, એ વસ્તુ કરીને એને શરમમાં મૂકવાની વાત પણ શિસ્ત નથી. સજા કરવી મિત્રો એ ક્યારેય શિસ્તનો પર્યાય નથી. નેગેટિવ ડિસિપ્લિન ક્યારેય આપણા જીવનમાં હોવું ન જોઈએ. મુખ્ય વસ્તુ એ છે કે શિસ્ત લાવવા માટે પહેલાં જાણો કે ગેરવર્તણૂકનું કારણ શું છે. અયોગ્ય વર્તન શું ખરેખર અયોગ્ય છે? બહુ નાનું બાળક છે અને એને ભૂખ લાગી છે, તરસ લાગી છે અને એ રડે છે, એને ઊંઘ નથી આવતી અને માત્ર રડે છે. કેટલીક વાર ઉંમર પ્રમાણે અને સમજ પ્રમાણે એ વસ્તુ એપ્રોપ્રિએટ હોય, એજ એપ્રોપ્રિએટ હોય. કેટલીક વાર બાળક એટેન્શન માટે, પોતાનું ધ્યાન ખેંચવા માટે લોકો શું નથી કરતા. નાયાગ્રા ધોધ પર એક દોરડી બાંધી અને માણસ ઉપર જાનના જોખમે ચાલતો હોય છે. એટેન્શન મેળવવા માટે શું કરતા હોય છે. ઘણા લોકો સેલ્ફી એવી જગ્યાએ પાડતા હોય છે કે જ્યાં જાનનું જોખમ રહ્યું હોય છે. તો એટેન્શન માટે બાળકના બિહેવિયર આપણને અયોગ્ય લાગે, પરંતુ એ ખરેખર બહુ જ યોગ્ય હોય છે. આપણે માત્ર સમજવાની જરૂર છે. એ લોકોની જે માસ્લો હાયરાર્કીમાં કીધું છે તે પ્રમાણે એ લોકોની જે નીડ્સ છે, અનફુલફિલ્ડ નીડ્સ, જેમ કે મેં તમને કહ્યું તે પ્રમાણે ખોરાક, પાણી, ઊંઘ, પ્રેમ, આ બધી વસ્તુઓ જો ના મળે તો બાળક અયોગ્ય વર્તન કરતું હોય છે. ઘણીવાર ફેમિલીમાં કે સ્કૂલોમાં રોલ મોડલ એવું હોય છે કે જેને કારણે બાળક એવી જ વસ્તુ બનવાનું, એવા જ વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરે છે. ઘરમાં જો ગાળાગાળી થતી હોય, શિક્ષક જો મારતા હોય, તો એ બાળકો પણ આ જ ગાળ અને મારામારીથી જ આગળ વધવાનું પ્રયત્ન કરશે. કેટલીક વાર જીનેટિક હોય છે, બાયોલોજિકલ હોય છે, અમુક વસ્તુ આપણે ઓછી બદલી શકતા હોઈએ છીએ, પરંતુ એને આપણે સ્વીકારવી પડે છે અને એમાંથી કેવી રીતે બહાર આવવું પડ્યું તે આપણે વિચારીએ છીએ. બાળકોને જો નિગ્લેક્ટ મળતી હોય તો એ લોકો અશિસ્તમાં જવાના પુષ્કળ ચાન્સ હોય છે. કેટલાક લોકો પાવર મેળવવા માટે, દેખાદેખી માટે, રિવેન્જ માટે, બળવા માટે અશિસ્ત કરતા હોય છે. તો મિત્રો, સૌથી વધારે અગત્યનું શિસ્ત આપવા પાછળ પહેલાં શું કારણ છે બાળ વર્તનનું તે જાણવું જરૂરી છે. એટેન્શન સૌથી વધારે અગત્યનું છે અને જે આ બતાવ્યું છે ચિત્રમાં તે પ્રમાણે
જ્યારે બાળક ખૂબ ખરાબ ફીલ કરે છે, અંદરથી એને સારું નથી લાગતું, તો એ હંમેશા ખરાબ બિહેવ કરે છે. અને આવું ખરાબ બિહેવ કરે એને પેરેન્ટ્સ કે ટીચર્સ દ્વારા એને માર પડે છે, એને એની ટીકા કરવામાં, નિંદા કરવામાં આવે છે, અને એને કારણે એની અંદરની ફિલિંગ વધારે ખરાબ થાય છે, વધારે ખરાબ ફીલ કરે છે, અને આ સાયકલ, વિશિયસ સાયકલ ચાલુ રહે છે. આ બતાવ્યું છે તે પ્રમાણે સૌથી વધારે અગત્યનું કારણ બાળક એટેન્શન મેળવવા માટે મિસબિહેવ કરે છે, અને એને વખતે શિસ્તની જરૂર પડે છે. મિત્રો, જે બાળકને સૌથી વધારે પ્રેમની જરૂર હોય છે તે જ એવું બિહેવ કરે છે કે જેને કારણે બહુ જ અનલવિંગ, એ ઓન ધ કોન્ટ્રરી એ વધારે માર પડે અને લોકો એનાથી દૂર જાય વધારે, એ હિસાબનું વર્તન કરતા હોય છે. ઘણીવાર શાળામાં ભીડ હોય, ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય, ટીચર છે તે એટલા આવડત ધરાવતા ના હોય, શીખવાનો માહોલ ના હોય, અને વધુમાં શાળા, શિક્ષક, ઓનર્સ અને વાલીના ટીમવર્કનો અભાવ હોય. ઘણીવાર શિક્ષકની સામે વાલી કોમેન્ટ કર્યા કરતા હોય કે શિક્ષક આવા જ છે ને તેવા જ છે, અથવા તો વાલીના પ્રતિ શિક્ષકો એવું કહેતા હોય. તો આને કારણે બાળકમાં અશિસ્ત કરવાની ચેષ્ટા વધારે ઉત્પન્ન થતી હોય છે. આ ઉપરાંત કેટલીક વાર રિયલ સાયકોલોજીકલ ઇશ્યુઝ જેમ કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, વધારે ચંચળ બાળક, લર્નિંગ ડિફિકલ્ટી કે જેને સમજ જ નથી પડતી, ડિસ્લેક્સિયા, તમે જે તારે જમી પર પિક્ચરમાં જે બતાવ્યું છે તે ટાઈપના બાળક હોય, અથવા તો કોઈક વાર ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર નામના બીમારીથી પીડિત હોય, કેટલીક વાર બહુ જ એગ્રેસિવ, બહુ જ જડ, બહુ જ સ્ટબોન બાળક હોય, અને કેટલીક વાર કન્ડક્ટ ડિસઓર્ડર જેવી બીમારીથી પીડિત બાળક હોય. કે આ વ્યક્તિઓને, આ બાળકોને હંમેશા વધારે સારા કાઉન્સેલરની, સાયકેટ્રિસ્ટની જરૂર પડતી હોય છે. અને એ વસ્તુ ઓળખી લઈને જો પેરેન્ટ્સ અથવા તો ટીચર્સ યોગ્ય જગ્યાએ રિફર કરે તો સારું રિઝલ્ટ મળી શકવાની શક્યતા હોય છે. તો જોવું જોઈએ કે બાળકને ખરેખર કોઈ સ્કૂલમાં પ્રોબ્લેમ છે, ઘરમાં પ્રોબ્લેમ છે, સોશિયલ પ્રોબ્લેમ છે, પેરેન્ટ્સમાં મારામારી છે, સિંગલ પેરેન્ટ્સ છે, આવા બધી વસ્તુઓ જોઈને કે કોઈ ખરેખર એને સાયકોલોજીકલ રોગ છે તો તે આઈડેન્ટિફાઈ કરીએ અને પછી આગળ વધીએ તો વધારે સારું પડે છે. ઇફેક્ટિવ શિસ્તને માટે 4 વસ્તુ સમજવી બહુ જરૂરી છે. શું આપણે જે વર્તન કરીએ છીએ ત્યારે બાળકને એનાથી તમારી સાથેનું કનેક્શન, તમારી સાથેનું જોડાણ દૂર થઈ જાય છે કે ચાલુ રહે છે? એને આપણે અમ્બિલિકલ કોર્ડ કહીએ, નાળ છે. બચ્ચાને તમે ગમે ત્યારે ખીજાવ છો, એની નાળ દૂર નહીં થવી જોઈએ. એમને એવું ના લાગવું જોઈએ કે મા બાપ કે ટીચરે એમને ડિસઓન એટલે એને તરછોડી દીધા છે એવું ફીલ નહીં કરાવવું જોઈએ. હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે બાળકનું એક્ટ છે તે ખરાબ છે, માત્ર બાળક ખરાબ નથી. આપણા દિલમાં જો એવી વસ્તુ આવે કે આ બાળક બહુ ખરાબ છે તો એ બાળકના વર્તનમાં એ વસ્તુ રિફ્લેક્ટ થવાની છે અને બાળક વધારે ને વધારે કઠિન બનતું જવાનું છે. બાળકને શું આપણે જે વાત કરીએ છીએ તે રિસ્પેક્ટફુલ છે, એને એન્કરેજ કરીએ છીએ, આપણે મજબૂતાઈથી પણ પ્રેમાળતાથી એની સાથે વાત કરીએ છીએ તો આપણી ડિસિપ્લિન હંમેશા સારી રહેશે. લોંગ ટર્મ માટે આ સારું છે કે માત્ર અત્યારે ટેમ્પરરી આપણે એને કરવા માગીએ છીએ. જે લાંબા ગાળાને માટે બાળકને માટે હિતકારી હોય તે પ્રમાણે આપણે એની સાથે વર્તન કરીએ તો એને હંમેશા વધારે ફાયદો થતો હોય છે. અને શું આપણા વર્તનથી બાળક ઇમ્પોર્ટન્ટ લાઈફ સ્કિલ્સ ડેવલપ થાય છે, જેમ કે ના પાડવાની વસ્તુ, કે જેમ કે એને ડિસિશન લેવાની વસ્તુ, શું સાચું છે શું ખોટું છે એ વસ્તુ પોતે ફીલ કરતાં એને આવડશે કે નહીં, એ હંમેશા ધ્યાન રાખીને બાળકોનું શિસ્ત આપણે ઘડતા હોઈએ છીએ. મિત્રો, અમુક ડિસિપ્લિનના કી કન્સેપ્ટ છે. દરેક આપણે થોડાક ઉદાહરણો જોઈશું, પણ દરેક જીવનના જે પ્રશ્નો છે એ આપણે ડિટેલમાં બહુ નાના પીરિયડના આપણું લેક્ચર છે તેમાં આપણે નહીં ચર્ચા કરી શકશું. તો મુખ્ય મુદ્દાઓ જોઈએ તો પ્રિવેન્શનના અમુક મુદ્દાઓ છે કે જે સૌથી વધારે રોલ મોડલ છે. જેમ કે આપણે પેરેન્ટ્સ જ જો મોબાઈલનો ઉપયોગ કરતા હોઈએ, ટીવી જોયા કરતા હોઈએ, તો બાળક પાસેથી આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે આ બધી વસ્તુઓથી દૂર રહે? આપણે જો ગાળ બોલતા હોઈએ તો બાળક ગાળ બોલતા શીખવાનું જ છે.
એટેન્ડ ટુ ધ નીડ્સ, એની જે જરૂરિયાત છે, મૂળભૂત જરૂરિયાત છે, તે ધ્યાન રાખવાની છે. બાળક પડે નહીં, એને વાગે નહીં, તે બધી કાળજીઓ પહેલેથી જ રાખવાની છે. એક સ્ટ્રક્ચર આખું ક્રિએટ કરવાનું છે કે જેને કારણે બાળકને પ્રોબ્લેમ્સ નહીં આવે. પોઝિટિવ પેરેન્ટિંગ એક સેપરેટ સબ્જેક્ટ છે અને એ સબ્જેક્ટ અત્યાર સુધીમાં તમને આગળ ઉપર લેક્ચરમાં આવી જ ગયું છે. તો તેમાં બાળકને પ્રેમ આપવામાં આવે છે, સપોર્ટ કરવામાં આવે છે, એની કેર લેવામાં આવે છે, એને નર્ચર કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે એક લિમિટ એનામાં આપણે જે રેખા દોરી છે તે કરવાની હોય છે, બાઉન્ડ્રીઝ બતાવવાની છે કે ભાઈ આ તારે કરવાનું છે બેટા. આપણે ટીવી જોઈશું પરંતુ સાથે લેસન કરવાનું છે. જમતી વખતે આપણે ટીવી નહીં જોઈશું. આ બધી વસ્તુઓ પહેલેથી પ્રતિપાદિત કરવાની હોય છે અને એને પોઝિટિવ પેરેન્ટિંગ આપણે કહીએ છીએ. બાળક સાથે હંમેશા પ્લેફુલ રહેવાનું છે, કનેક્ટેડ રહેવાનું છે, એનાથી દૂર નથી જવાનું. એને જ્યારે પણ આપણે શિસ્તનું પાલન કરાવતા હોઈએ ત્યારે બાળકને ક્યારેય એવો અહેસાસ નહીં થવો જોઈએ કે મારા મમ્મી પપ્પા કે મારા ટીચરને મારા પ્રત્યે ઘૃણા છે. હા, મારી એક્ટ બરાબર નથી પણ હું તો સારો જ છું કે હું તો સારી જ છું. એ વસ્તુથી હંમેશા આપણે ધ્યાન રાખવાનું હોય છે. અને બાળકને ઘણીવાર પહેલેથી પ્રિપેર કરવાનું હોય છે કે ભાઈ જો આ 2 કલાકની જર્ની છે, આપણે 2 કલાક લાગશે આ વસ્તુ કરતાં, અથવા તો આ 1 કલાકનું લેક્ચર છે, અથવા તો આ વખતે આપણે ખાસ ધ્યાન રાખવાની છે અને શાંતિ રાખવાની જરૂર છે. તમને કદાચ મન થાય કે કંઈ ઊભા થવાની જરૂર પડે તો પહેલેથી તમારે વોશરૂમ જઈ આવવાનું છે. તો વગેરે આપણે પ્રિપેર્ડનેસ બાળકની હશે તો પ્રોબ્લેમ્સ ઓછામાં ઓછા આવશે. બહુ અગત્યની વાત એ છે કે કન્સિસ્ટન્સી જોઈએ. એક વખત કોઈ મહેમાન આવે છે કે સારું ચાલ કંઈ નહીં 2 કલાક તું મોબાઈલ જોયા કર ચાલશે, અથવા તો કોઈ બીજા મહેમાન છે એને આપણે બાળક રડે અને એને આપણે એક ખરીદીને રમકડું અપાવી દઈએ તો બાળકને હંમેશા એવી લાલચ થાય કે એવું વર્તન કરે કે જ્યારે તમે મજબૂર બનીને આપી દો. તો ફર્મલી હેન્ડલ કરવાનું છે અને યુનિફોર્મ. દરેક વ્યક્તિ ધ્યાન રાખો કે દાદા દાદી મા બાપ બધા એક જ પ્લેટફોર્મ પર હોય, બધા એક જ રીતે વિચારે. તેમજ ટીચર્સમાં અમુક ટીચર્સ ચાલવા દે ને અમુક ન ચાલવા દે તે ધ્યાન રાખો. મિટિંગ્સમાં, તમારી ટીમ મિટિંગ્સમાં જુઓ કે કઈ રીતના દરેક ઇન્ડિવિજ્યુઅલ બાળકમાં કઈ રીતના પ્રશ્નોને કેવી રીતે હેન્ડલ કરવાના છે. આ થઈ વાત પ્રિવેન્શનની. આપણે મેનેજ કરવાનું છે, સાથે સાથે પ્રિવેન્ટ પણ કરીએ છીએ તો ઘણીવાર ઇગ્નોર કરવાનું છે. નાનું બાળક છે, જીદ કરે છે, 2 વર્ષનું છે તો એને આપણે ઇગ્નોર કરીએ છીએ. ઇગ્નોર એટલા માટે કરવાનું છે કે જો આપણે એના પર ધ્યાન આપીએ તો એ વસ્તુ ફરીથી રિપીટ થશે. તેવું જ બાળકને ડિસ્ટ્રેક્ટ કરવાનું છે. ફરીથી આપણે એક વિડીયો જોઈએ છીએ. You may find that they're getting into things that may not be very safe. Just saying no is at this stage very abstract for a child. So we want to say very clearly, you need to stop pulling on the curtains. Once you've indicated to your baby that, we need to stop this behavior, you want to distract your baby with something else, something that's going to be as engaging and as interesting for them as whatever they were doing. Reaching for the discs, curious about what's there. Ania, you're trying to stand up here? Mom is very alert and immediately comes over. And I think what's really important here is that Mom very quickly takes away the objects that she doesn't want the baby touching. I'm going to get a toy for you. And she's, in fact, replaced them with something else. And she's done it very subtly, very gently. In this instance, she very quickly redirected the baby. Mama's right here. Okay. So when this little one does get upset, once again, Mom steps in so quickly and nicely and tries to redirect her, tries to distract her. Wheels on the bicycle round and round, round and round, round and round. And literally within a few seconds, this baby calms down. So important that you try to stay calm, because if you start to get upset, your baby is actually going to become more upset. તો મિત્રો, બાળકને ડિસ્ટ્રેક્ટ કરવું, એને હટાવી લેવું ત્યાંથી અને એવી જગ્યાએ એના ધ્યાન દોરવું કે જેમાં બાળક તરત જ મિસબિહેવ કરવાનું, રડવાનું ભૂલી જાય, ટેમ્પર ટેન્ટ્રમમાંથી બહાર આવી જાય અને એનું ધ્યાન બહુ સહેલાઈથી, ખાસ કરીને 3-4 વર્ષ સુધીના બચ્ચાઓને આપણે બહુ ઇઝીલી ડિસ્ટ્રેક્ટ કરી શકતા હોઈએ છીએ.
ઘણીવાર ઇન્સ્ટ્રક્ટ કરવું પડે કે આમ નહીં પરંતુ આમ કરવું જરૂરી છે, એની એનર્જીને રીડાયરેક્ટ કરવી બહુ જરૂરી છે. બાળકને ઘણીવાર એમાં ચોઇસ આપવા પડે. આપણે લાઈવ ઇન્સિડન્સીસ ડિસ્કસ કરીશું, પરંતુ એમને ઓપ્શન આપવા પડે કે આની બદલે આપણે આટલું આપણે પોસિબલ છે. તારે જો સેન્ડવિચ આપણે નથી ખાવી તો શું ખાઈ શકીએ? ઘરે બનાવેલો સરસ મજાનો થેપલા પરનો પીઝા જેવી વસ્તુઓ તમે આપી શકો, ઘરે બનાવેલી ફ્રેન્કી ટાઈપનું આપી શકો, કે જેમાં બાળકને ઓપ્શન્સ મળે છે અને એને ચૂઝ કરવાનું, એને પોતાનો કંટ્રોલ રહે છે વસ્તુમાં, કે આ નહીં તો આ નહીં તો આ, પણ ચૂઝ હું કરું છું. સો બાળક એ ડિસિપ્લિનમાં રહે છે અને એને ખ્યાલ આવે છે કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ હેલ્ધી છે અને મારે આ કરવાનું છે. બાળકને રૂલ્સ અને લિમિટ સેટિંગ કરવાના હોય છે કે આ વસ્તુ આપણાથી થાય, આ વસ્તુ ન થાય, અને આટલી મારી લિમિટ છે. ઘણા ફેમિલીમાં તમે જોશો કે બાળક દારૂ કે તમાકુ પર નથી જતા, અને એનું કારણ કે એ લોકોના લિમિટ સેટ હોય છે, એને પ્રેમ પણ મળતો હોય છે, અને બાળકને ખબર છે કે આ વસ્તુ કરાય અને આ વસ્તુ ન કરાય, અને એને માટે મારવાની કે બીજી કોઈ વસ્તુ એને પનિશમેન્ટની જરૂર નથી પડતી. જરૂર પડે તો કન્સિક્વન્સીસ, એટલે કે આ ન થાય તો આ કરીશું. તને આપણે મેળામાં જવાના હતા, પરંતુ આ વસ્તુ થશે તો આપણે પછી મેળામાં જવાનું કેન્સલ કરવું પડશે. પ્રિવિલેજ હોય એને કે ભાઈ અઠવાડિયામાં એને રોજનો 1 કલાક મોબાઈલ જોવાનો મળતો હોય, તો એ 1 કલાક હવે મોબાઈલ જોવાનો 2 દિવસ કે 3 દિવસ માટે નહીં મળશે, આ અઠવાડિયે નહીં મળશે. તો રીટેક ધ પ્રિવિલેજીસ, આ વસ્તુ એને કરવામાં આવે. અને જે મળતા જે હક્કો છે, હા, એ ધ્યાન રાખવાનું છે કે એમાં એના હક્કોમાં રોજનું ખાવા પીવાનું ને એ બધી ઊંઘ એ ડિસ્ટર્બ આપણે નથી કરવાનું, અને સારી રીતે એને એન્કરેજ કરવાનું છે, પ્રેઝ કરવાનું છે, કે જે આ જો બધી વસ્તુઓ હોય તો ડિસિપ્લિન બહુ સહેલાઈથી થઈ શકે. તો આપણે પોઝિટિવ ડિસિપ્લિનની આપણે વાત કરી કે જેમાં ઓથોરિટેટિવ પેરેન્ટિંગ સ્ટાઇલ, એવી સ્ટાઇલ કે જેમાં બાળકને ખૂબ પ્રેમ મળે છે, એને સીમા દોરી એના પર દોરાયેલી છે, એની સાથે ને સાથે પેરેન્ટ્સ રહ્યા છે, પરંતુ સાથે થોડા આગ્રહ રાખવામાં આવે છે કે આટલું આપણે કરીશું, આટલું નહીં કરીશું. સો આ જે પોઝિટિવ ડિસિપ્લિન, જે પોઝિટિવ પેરેન્ટિંગ અથવા તો ઓથોરિટેટિવ પેરેન્ટિંગને કારણે આવે છે, તે વસ્તુથી શિસ્ત બહુ સારી રીતે ઘડાતી હોય છે. કોઈક ટીચર એવા છે કે જે એવું કહે છે કે ડોન્ટ ટોક ટુ મી ધેટ વે. રીતુ આ હિસાબે મારી સાથે વાત કરે છે, શરમ નથી આવતી? તારા મા બાપે આવું શીખવ્યું છે તને? એની બદલે જો એવું કહેવામાં આવે કે બેટા રીતુ, એવું તે શું થયું, મેં એવું શું કર્યું કે તું આટલી અપસેટ થઈ ગઈ, મને ખરેખર કન્સર્ન છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, અને ફરીથી જ્યાં સુધી તું રિસ્પેક્ટફુલ નહીં બનશે, જ્યાં સુધી તું બીજાને માન આપતા નહીં શીખશે, ત્યાં સુધી ફરીથી એન્ટર મારા ક્લાસમાં નહીં થતો. એની બદલે એવું કહીએ કે ખરેખર તું બહુ જ અપસેટ છે, બહુ ગુસ્સે થયો છે, શું છે બેટા, વાત કરશે? ત્રીજી વસ્તુ ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે તને તો ગુરુકુળમાં મૂકી દેવાનો છે, તને તો મિલિટરી સ્કૂલમાં જ, દહેરાદૂન સ્કૂલમાં જ મૂકી દેવાની જરૂર છે. સો એની બદલે આપણે એવું કહી શકીએ કે મને એમ લાગે છે કે બેટા તું બહુ અપસેટ છે, તું અત્યારે મારી સાથે વાત કરી શકશે કે શું ચાલી રહ્યું છે તારી લાઈફમાં? સો આ જો સારી રીતે આપણે વાત કરીએ તો બાળકને આઈ એમ સોરી, આમાં આઈડિયલ ટીચર એવા છે કે જે બાળકની સાથે રહે છે, એને સમજવાની કોશિશ કરે છે. રૂલ્સ આપણે વાત કરી તે પ્રમાણે બહુ ઓછા રૂલ્સ હોય, બાળકને મગજમાં બહુ ભરી દેવાના નથી. થોડાક રૂલ્સ છે, બહુ સિમ્પલ છે, ફેર છે, કે જે બાળક સમજી શકે છે કે હા બરાબર છે આ વસ્તુ, કે રાતના આપણે 12 વાગે ન આવવાનું હોય, આવા મોહલ્લામાં અંધારું હોય અને રાત્રે આપણે મોડા આવીએ તો કંઈ પણ પ્રોબ્લેમ થઈ શકે. સો મને ઇઝી ટુ ફોલો છે. જો આ નહીં થાય તો શું કરવામાં, કે ધારો કે તું તારું ડબ્બો જે છે તે ચોકડીમાં નહીં મૂકશે તો ધોવાશે નહીં, તારા કપડાં ગંદા થયેલા છે, જો ધોવા નહીં નાખશે તો બીજે દિવસે ગંદા પહેરીને જવું પડશે, અથવા તો કોઈ મેલા બીજા કોઈ છે ફાટેલા છે તેવા કપડાં પહેરવાનો વારો આવશે. સો એક કન્સિક્વન્સીસ શું છે બાળકને ખબર હોવી જોઈએ, અને શું કરવું એના પર સૌથી વધારે જોર આપવાનું, શું ન કરવું, ના કરતાં શું હા. જોરથી દરવાજો નહીં બંધ કર, એની બદલે દરવાજો ધીમેથી બંધ કર. આવું જો બાળકને સમજાવવામાં કાયમ આવે તો બાળકના મગજમાં જે ઉભરો આવતો હોય રિવોલ્ટ કરવાનો, કે બધા મને ના જ પાડે છે ને બધા મને તોડી જ પાડે છે, એમાંથી બચ્ચું બહુ સારી રીતે બહાર આવી શકે. અને ખાસ કરીને મોટા બાળકોમાં એ લોકોને ઇન્વોલ્વ કરવામાં આવે તો બહુ સારું પડે. એ લોકોને રૂલ ઘડવામાં
કે ભાઈ ચલો આપણે જીન્સ પેન્ટ પહેરવું છે કે શોર્ટ્સ પહેરવા છે તો ક્યારે પહેરી શકીએ, ક્યારે નહીં પહેરી શકીએ, ક્યાં આપણે જઈએ તો આવું કરાય. તો આ બધી વસ્તુમાં જો એને સાથે રાખીને રૂલ્સ બનાવવામાં આવે તો એકદમ મિલિટરી સ્ટાઇલના પેરેન્ટ્સ છે એવું નહીં લાગે. બાળક હોંશે આપણી વાત માનશે. ખાસ કરીને એક્શન્સ જો લેવાની હોય તો ઇમિજિએટ હોવાની. તારા પપ્પાને આવવા દે, તને 2 દિવસ પછી આની સજા મળશે. બાળક ભૂલી ગયેલું હોય કે આને 2 દિવસ પછી શેની સજા મળી રહી છે. તે 2 દિવસ પહેલાં આમ કરેલું ને એટલે હવે આજે તને આ નહીં મળશે ચોકલેટ. અલા ભાઈ, તમને એ વખતે ને એ વખતે જ તમારે એક્શન લેવાની હોય અને દર વખતે ફોર્મલી રહેવાની હોય કે બાળક પછી રડે એટલે પછી આપણે માની જઈએ કે સારું ચાલ કંઈ નહીં, તું મોબાઈલ હવે બહુ રડે છે તો હવે તને આપી દઈએ. તો બાળકને ખબર હોય કે 10 વખત ના પછી જો હા થવાની હોય તો બાળક 11મી વખત સુધી 25મી વખત સુધી બી એ જ વસ્તુ કરશે અને ડિમાન્ડ કરશે. સો દરેક વખતે આપણે યુનિફોર્મ એક્શન લેવાની હોય અને સતત એ વસ્તુ માત્ર એક બાળક માટે નહીં, બધા જ બાળકો માટે આપણી એ એક્શન રહેવી જોઈએ. તો બાળક હંમેશા એ વસ્તુ સારી રીતે શીખી શકશે. અને યાદ રાખો કે એટેચમેન્ટ એની સાથે આપણે જેટલું રાખશું તે પનિશમેન્ટ કરતાં વધારે જ કામ કરવાનું છે. અને આપણો ગોલ લોંગ ટર્મ હોવો જોઈએ, નહીં કે આ પરિસ્થિતિ માટે આજના દિવસનું સોલ્યુશન આપણને જોઈએ છે. બાળક આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે તે એક શીખવાની તક છે કે જ્યારે પણ ખરાબ પરિસ્થિતિ આવે, જ્યારે પણ આપણે દુઃખી થઈએ ત્યારે આમાંથી કેવી રીતે બહાર આવવાનું છે, બાળકને હંમેશા શીખવવાનો આ એક પ્રસંગ બને છે અને એનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, ઘણીવાર આપણે પૂછીએ ને તો વધારે સારું પડે છે. જેમ કે ઓર્ડર આપતા હોય એવું લાગે કે ટેલિંગમાં કે આમ કર તેમ કર, આમ કર તેમ કર, અથવા તો આમ નહીં કર તેમ નહીં કર, એની બદલે આપણે જો પૂછીએ કે ગો બ્રશ યોર ટીથ, જા તારા દાંત સાફ કરી દે, બ્રશ કરી લે, એની બદલે શું આપણે પૂછીએ કે દાંતને સુપર ક્લીન આપણે રાખવા હોય તો બેટા શું કરવું જોઈએ? એટલે બચ્ચું કે બ્રશ કરવું જોઈએ. ચલો આપણે બ્રશ કરીએ સાથે. સો તારું હોમવર્ક કર, અથવા તો લેસન બધા કરો છો કરી નાખો, એની બદલે એવું કહીએ કે તમારા બધા હોમવર્ક કરવાનો શું પ્લાન છે, તમે શું કર્યું છે, શું કરવા માગો છો? સો ફાઇટિંગ વિથ તારા ભાઈની સાથે ફાઇટ કરવાનું બંધ કરી દે. એની બદલે આપણે કહીએ કે તું અને ભાઈ અથવા તો તું અને રાજુ કેવી રીતે તમારા પ્રશ્નો સોલ્વ કરશો બેટા? તો બાળકો જાતે પ્રશ્નોનું સોલ્યુશન લાવતા શીખે છે. હરી અપ, યુ વિલ મિસ યોર બસ. એની બદલે આપણે શું કરીએ કે જેને કારણે સમય પર આપણે બસ પકડી શકીએ? તો બાળકો પોતાની જાતે સોલ્યુશન લેતા શીખે છે, એને ઉપરથી કહેવાની જરૂર નથી પડતી. આપણે થોડા કેસ સિનારીઓસ જોઈએ કે જે કોમન લાઈફમાં બનતા હોય છે. તો પહેલો કેસ લઈએ છીએ કે બાળક ફરવા ગયું છે અને પાર્કમાંથી, બગીચામાંથી બહાર આવવાનું નામ જ નથી લેતું. 3 વર્ષની બબલી છે, તેને સ્વિંગ્સમાં અને સ્લાઇડ્સમાં જ રોકાવું છે. જેવું તમે એને ઉતારવાની કોશિશ કરો છો રડે છે. તો શું કરવું જોઈએ? એને એવું કહી દઈએ કે ભાઈ આપણે જવું છે એટલે તું ચાલ ચપ્પલ પહેર, અથવા તો બેટા મહેરબાની કરીને તું તારા ચપ્પલ પહેરશે, આપણે જવું જોઈએ ખરું ને? આવું કહીશું કે તું જો નહીં અત્યારે છોડે, તો હું એકલો છોડી જાઉં છું, તું પછી અહીંયા ભલે એકલો રહેજે કે એકલી રહેજે. સો મિત્રો, આમાં એક બહુ સરસ વિડીયો હું તમને બતાવીશ. અગેન, બાળકને જ્યારે પણ વાત કરતા હોય છે ત્યારે કંટ્રોલ એને પાસે રાખો સાથે, પરંતુ એને કહો કે શું કરવાનું છે અને એ પહેલેથી પ્રિપેર કરો કે આપણે 10 મિનિટ માટે અહીંયા આવ્યા છીએ, 5 મિનિટ હવે બાકી છે, હવે આપણે જઈએ, અને પછી એને પકડી રાખવાનું છે. પછી આપણે કે સારું ચાલ બીજો અડધો કલાક જો, બીજો 10 મિનિટ હજુ રાહ જો. આવું નથી કરવાનું, નહીં તો બાળકને એવી ટેવ પડી જશે કે ના બીજી હજુ 5 મિનિટ, હજી 5 મિનિટ. તમારે એને પહેલેથી તો કહ્યું જ છે. હવે એવું કહીશું કે તું કેવી રીતે આપણે બહાર જઈશું, સ્કૂટર સુધી કેવી રીતે જઈશું, હોપ કરીને કરીશું, કૂદતા જઈશું, કોણ પહેલું પહોંચે, આ બધી વસ્તુઓ જો આપણે કરશું તો બાળકને હંમેશા તરત ઇઝી પડશે છોડવું. હું એક વિડીયો બતાવું છું. We're going to the park. It's interesting that she's so anxious and so focused on just getting to the park that she's ready to run across the street. Nia Sky, what do we do when we're crossing the street? Nia, yeah, please hold my hand, okay? And then we're going to look left. And Dad is really having to be patient and remind her repeatedly how important it is that she hold his hand. And now we can cross the street. But you have to hold my hands, okay? Okay, so we're going to cross. We're going to cross.
I love how this dad is so responsive to his 2-year-old. She's clearly telling him that she doesn't like the toy that he's put her on and she wants to get off. You don't want to try it? No, you're not ready for it? Okay. It's such an easy place for a parent to go to be persistent. Let's keep trying. Oh, let's try it this way. And instead, he just follows her lead and moves on to the next activity. Hold on tight, okay? Don't let go. Let go if I were you. Set. You can see here how this little one is really using her language so well, and Dad is hearing her. He's very responsive to the words that she's using. Daddy, too much. It's too much? Okay. Okay, I'll stop it. Stop. Okay, are you okay? Yeah. And he's there right away to respond. Okay. You're gonna be a little dizzy. This is a really busy 2-year-old. It's like she's very focused on just getting to what she wants to do. Nia Sky, look at me for a second, okay? Please? No. Nia Sky, please just look at me. Okay. I'm gonna give you 1 more minute to play in the park, and then we're gonna go home for dinner. Okay? So what do you want to do for the last minute before we go? I want to do yellow. You want to do the yellow? This Yeah. one? Yeah. Okay, go ahead. One of the strategies that Dad is using at this point is he says to her, I need you to look at me. And he waits to give her the next conversation until she actually looks up, and now he's made eye contact with her. It's a way to help them calm down at a time when they're very, very excited. So we're going to go home now, okay? Okay? We're going to walk So home. the end of a visit to the park can sometimes be a challenging moment as well. And certainly for this little one, she does not want to go home. Actually, you know what? Oh, Do you want to chase me going home, or do you want me to chase you? I want chase over there. You want to chase me over there? Yeah. You're sure? Yeah. Okay, chase me. Let's go. I want to go. And Dad is quite creative and quickly comes up with a way to engage her in a new activity that at the same time is actually going to get them closer to home and moving in the right direction. And this gets her moving home pretty quickly. we're going home for- Physical aggression, hitting, biting, pinching is how they know to get their needs met or to get what they want. But when that is happening, as a parent, you need to step in immediately. સો મિત્રો આપણે જોયું તે પ્રમાણે બાળકને જ્યારે એકદમ ગમતી એક્ટિવિટીમાંથી બહાર કાઢવું હોય તો પહેલેથી પ્રિપેર કરવાનું છે અને ફોર્મલી આપણે બિહેવ કરવાનું છે અને ડિસ્ટ્રેક્ટ કરીને એને તરત ત્યાંથી લઈ લેવાનું છે. હવે એક બીજા કેસ પર જોઈએ કે રાજુભાઈ મીનાબેનની જે 2 બચ્ચાઓ છે, બંટી અને બબલી. બંટી 7 વર્ષનો છે અને હંમેશા કાર્ટૂન કે ટીવી જોયા કરે છે અથવા તો મોબાઈલ જોયા કરે છે અનલિમિટેડ અવર્સ દરમિયાન. તો આ બહુ તાતી સમસ્યા છે આજકાલની. તો શું કરવું જોઈએ? મિત્રો આવામાં ઇન્સ્ટ્રક્ટ કરવું, રીડાયરેક્ટ કરવું બહુ અગત્યનું છે. 6 મહિનાથી 10 વર્ષ સુધીના બચ્ચામાં કામ કરે છે. તમે એવું ઈચ્છો છો કે આ વસ્તુ ના કરવી જોઈએ તો એમને હંમેશા બીજી કોઈ વસ્તુ કે જે એને ગમે છે, જેમ કે ક્રિકેટ રમવું ગમે છે, ડ્રોઈંગ કરવું ગમે છે, મ્યુઝિક કરવું, ડાન્સ કરવું ગમે છે, તો એવી વસ્તુઓમાં એને એંગેજ કરો. સાથે કિચનમાં એને સાથે કામ આપો કે અને એની સાથે ઓક્યુપાઈડ થોડા રહો. એને ચોઈસ આપો. એપ્રોપ્રિએટ હોય તો 2 કે 3 વસ્તુ કે આની બદલે આપણે આ કરીશું તો બાળક બહુ ઇઝીલી તૈયાર થશે. એને પહેલેથી પ્રિપેર્ડ કરેલું હોય, કોઈ રૂલ્સ સેટ કર્યા હોય અને ખાસ કરીને ઘરમાં રોલ મોડલ વ્યવસ્થિત હોય તો આ બાળકને આને હેન્ડલ કરવું વધારે ઇઝી પડશે. બાળકને ઓપ્શન આપશું તો એને કંટ્રોલ રહેશે, એને પાવર રહેશે અને રિયલ પોસિબિલિટી હોય તે જ કરવાની રહેશે. જે આપણે નહીં કરવાના હોઈએ કે ચલો આવતા અઠવાડિયે આપણે મેળામાં જઈશું કે આપણે પિક્ચર જોવા જઈશું કે જે પોસિબલ ના હોય તો એવા ઓપ્શન્સ ઓફર કરવાના નહીં. નહીં તો બાળક વર્ડ્સ પરનું તમારો વિશ્વાસ ગુમાવી દેશે. બહુ ક્લિયર કહો, સ્પેસિફિક કહો, બહુ મોટી મોટી વાતો નહીં કરો અને એને ખાસ કરીને એના આંખના લેવલ પર આવીને એની સાથે વાત કરો. જેમ આપણે જોયું આ વિડીયોમાં કે ફાધર છે તે બાળક બેસીને બાળકની આંખમાં આંખ મિલાવીને વાત કરે છે અને હાથ પકડીને વાત કરે છે કે જેને કારણે બાળક ફૂલ એટેન્શન આપે છે અને પછી એ મા બાપની સાથે એગ્રી થાય છે. બહુ જ વધારે પડતા એને સજેશન્સ નહીં આપો અને જ્યારે પણ બાળક આપણું ધારેલું કરતું થાય અને જે યોગ્ય બિહેવિયર હોય ત્યારે કરે ત્યારે એને હંમેશા શાબાશી આપવાનું. વેરી ગુડ, બહુ સરસ, બહુ પ્યારું બચ્ચું છે મમ્માનું, અથવા તો યુ આર એ વેરી ગુડ સ્ટુડન્ટ એવું કહેવાનું ક્યારેય ભૂલવાનું નહીં.
આપણે કિચનમાં કામ કરતા હોઈએ અને બાળકને ટીવી જોવાનું બંધ કરવાનું કહીએ કે ચલો ડાઇનિંગ ટેબલ પર આવી જાઓ, રોટલી તૈયાર છે, તો બાળક શું કરશે? કોઈ દિવસ આવશે ખરું? નહીં. સૌના અનુભવ છે કે બાળક ક્યારેય નહીં આવે. એને આપણે કામ કરીએ છીએ તે બંધ કરી અને બાળકની પાસે જઈ એના આંખમાં આંખ મિલાવી, એને હાથ પકડી અને એને દોરવું પડે કે બેટા ચલો હવે આપણે જવાનો ટાઈમ થયો છે અને આપણે નક્કી કર્યું છે કે 8 વાગે બધા સાથે જ જમવાના છે, તો ચલો જલ્દી આવી જાઓ. પહેલેથી પ્રિપેર્ડ કરેલા હોય કે ભાઈ 2 મિનિટ બાકી છે, 5 મિનિટ બાકી છે, તો બાળક તરત જ એ માની શકશે. નહીં તો જો પ્રિપેર્ડ નહીં હશે તો નહીં માનશે. અને શું કરવું તે કહેવું વધારે અગત્યનું છે. શું ન કરવું, વારે તમે ના ટોક કરો કે પાછું આ કર્યું, આમ કેમ કરે છે, એની બદલે શું કરીએ, આ કરવું જોઈએ, તો બાળક વધારે સારી રીતે. જેમ કે બંટી બબલી ટીવીનો શો બહુ જ સરસ છે, એટલું ઇન્ટરેસ્ટિંગ છે કે આપણે એને જોવાનું બંધ કરવું બહુ મુશ્કેલ છે. અને મિત્રો યાદ રાખજો, અને શબ્દ વાપરવાનો છે, પરંતુ નહીં. અને બીજી બાજુ જોઈએ તો આપણે ખાવાનું પણ અગત્યનું છે. સરસ ગરમ રસોઈ છે, તને ભાવતા તારું શાક અને ભીંડાનું શાક તને ભાવે છે, તે ખાસ બનાવ્યું છે તારા માટે. ચલો બધા ડાઇનિંગ ટેબલ પર આવી જાઓ. જો દાદા પણ રાહ જુએ છે. અને જ્યારે પણ એ ટીવી છોડે છે, મોબાઈલ છોડે છે, ત્યારે વેરી ગુડ બચ્ચા, યુ આર માય પ્રાઉડ બચ્ચા, એમ કરીને એને હક કરીએ છીએ અને સરસ ખાવાનું પીરસીએ છીએ. તો બચ્ચું આ વસ્તુ શીખશે અને એને ખબર પડશે કે આવું જ હંમેશા થવાનું છે અને કરવાનું છે. તારે બ્રશ કરવાનું છે અને આપણે સાથે કરીશું. 5 તારે શબ્દો શીખવાના છે, આવો આપણો કરાર હતો ખરો ને. બેડ પર તને સૂવા જવાની બિલકુલ ઈચ્છા નથી, ધમાલ કરવાની ઈચ્છા છે, અને આજે તો અત્યારે આ બેડ ટાઈમ થયો છે, ચલો તું એક સ્ટોરી મારી પાસે સાંભળશે કે 2 સ્ટોરી સાંભળશે સૂતા વખતે. સો આ ટાઈપનું જો આપણે કહીએ પોઝિટિવ એન્કરેજમેન્ટ, તો બાળક આમાંથી શીખી શકશે. ત્રીજો કેસ લઈએ. બચ્ચું બહુ જ ડિસઓર્ગેનાઇઝ છે, ગમે તેમ રાખે છે, પોતાનું વ્યવસ્થિત નથી રાખતું. તો આવા કેસમાં મીનાબેને શું કરવું જોઈએ? સ્કૂલમાંથી આવે છે તો બંટી ક્યારેય એનું ટિફિન સરખી જગ્યાએ નથી મૂકતા, એના કપડાં બરાબર કાઢતા નથી, એક દફતર આ બાજુ હોય, મોજા આ બાજુ હોય, બૂટ પેલી બાજુ હોય, હોમવર્ક કરતો નથી, એનું ક્યાંય ધ્યાન નથી. આવા કેસમાં મીનાબેન બહુ જ થાકી જાય છે. તો આવી કેસમાં શું કરવાનું? મિત્રો, આવા કેસમાં જો તમે એ વસ્તુ નહીં ઈચ્છતા હો તો શું કરવું જોઈએ પહેલેથી જ એને કીધા કરો કે એને બંટી તું તારું ગમે તેમ બેગ નાખ નહીં એવું કહેવાની બદલે બંટી તારી બેગ તારા સ્ટડી રૂમમાં જઈને મૂકી આવ. એને થોડો સમય આપવો જોઈએ. આપણે કહ્યું ને તરત જ બીજી જ મિનિટે કરશે એવું નહીં. બાળકને ટેકઅપ ટાઈમ જોઈએ, 5 મિનિટ મે બી લાગે તો એ કરશે. અને જ્યારે પણ આવું કરે ત્યારે એનું કોઓપરેશનને આપણે પ્રેઝ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ બંટી, મને બહુ ગમ્યું. થેન્ક યુ નહીં કહેશો તો આવા શબ્દોમાં પણ કહેશો કે મને બહુ ગમ્યું બેટા, તે ટિફિન તું સરસ આજકાલ બહુ ફાઇન મૂકી દે છે ચોકડીમાં. ધારો કે નહીં કરે તો એને કન્સિક્વન્સીસની ખબર હોવી જોઈએ કે આ નહીં થાય તો શું થશે ભવિષ્યમાં. તો અને દર વખતે એ વસ્તુ હંમેશા કહેવાવી જોઈએ. ધારો કે એને સમજ ના પડતી હોય તો એને સમજાય એવી રીતે એને વાત કરવામાં આવે. જેમ કે બાળક માની લો કે રમે છે, ક્રિકેટ રમે છે, અને એ ડાઇનિંગ એરિયામાં કે હોલમાં રમે છે અને કોઈ વસ્તુ તૂટી જાય છે, તો એને ખબર હોવી જોઈએ કે આવું તૂટી જાય તો એ વસ્તુનું એણે ભરપાઈ કોઈકને કોઈક રીતે કરવાનું રહેશે. જેમ કે કોઈ કચરા પોતા સાફ કરી આપવામાં, કે વૃક્ષોને પાણી પાવામાં, કે બીજી કોઈ પણ રીતે એણે કરી અને એનું ભરપાઈ એનું કરવાનું રહેશે. કે તમે એને પૈસામાં મૂલવો કે ન મૂલવો, હા એ ધ્યાન રાખવાનું છે કે બાળકથી માની લો કે મેદાનમાં રમે છે અને બોલ ખોવાઈ જાય છે, બોલ ઝાડીમાં જતો રહે છે, તો એ વખતે આપણે બાળકની સાથે રહીએ છીએ કે ઇટ્સ ઓકે, થાય બોલ ખોવાય કે એનાથી આપણને ફાઇનાન્શિયલ થોડું નુકસાન થાય તો ઇટ્સ ઓકે. પરંતુ જો એવી જગ્યાએ રમતું હોય ને નુકસાન થાય તો બાળકને ખ્યાલ આવવો જોઈએ કે આ વસ્તુના મારે કંઈક ભોગવવું પડશે. તો એને આપણે કન્સિક્વન્સીસ કહીએ છીએ અને એ કન્સિક્વન્સીસ પહેલેથી તેમને ખબર હોય છે. મા બાપે શાંત રહેવું બહુ જરૂરી છે. આપણે ગુસ્સે થઈને વાત કરશું તો જે શિસ્ત આપવાનો આપણો જે ઉદ્દેશ્ય છે તે જતો રહેશે.
બહુ નાના બાળકને ખબર નથી પડતી હોતી, 2 વર્ષના 3 વર્ષના બચ્ચાઓને કોઈ દિવસ કન્સિક્વન્સીસ નહીં આપવાના હોય, એમને રૂલ્સ બતાવવા કરતાં, એમને સમજાવવા કરતાં કે જો આમ નહીં થાય તો ભવિષ્યમાં આમ થશે, તું ત્યારે ભણશે નહીં તો ભવિષ્યમાં તું ડાક્ટર એન્જિનિયર બની નહીં શકશે, આવી બધી વસ્તુ બચ્ચાઓને ખબર નહીં પડે. તો મિત્રો એની બદલે એમને ડાયવર્ટ કરવાના, એમને રીડાયરેક્ટ કરવાના, એમને વસ્તુઓને ઇગ્નોર કરવાની અને આપણે ત્યાંથી આગળ વધી જવાનું. મેં આગળ કહ્યું તે પ્રમાણે એમની વસ્તુઓ આપણે પહેલેથી નક્કી કરેલી હોય કે આ વસ્તુ આપણે નહીં કરીશું. ધારો કે તું કરશે તો તને હવે મોબાઈલ 1 અઠવાડિયા માટે આપણે વાપરવાનો નહીં રહેશે, અને આ કન્સિસ્ટન્ટલી એની સાથે બાળકને વર્તન કરવાનું માટે કહેવાનું છે. સો સોલ્યુશન્સ પર આપણે ધ્યાન રાખવાનું છે. મિસ્ટેક્સ છે, દે આર વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ લર્ન. હવે એક બીજો કેસ લઈએ કે બાળક ખાતું નથી. 3 વર્ષની બબલી છે, તે ખાવાનું ખાતી જ નથી સમય પર. જ્યારે ખાવાનો ટાઈમ થાય છે ત્યારે એ બીજું જ માગે છે કંઈ, અથવા તો રમતમાં જ જીવ છે. 7 વર્ષનો બંટી છે, તે માત્ર ચોકલેટ ને વેફર કે પડીકા જ માગે છે, પેકેટ ફૂડ જ માગે છે, મેઇન મીલ ખાતો જ નથી. તો એવી વખતે આપણે શું કરીશું? મિત્રો, જે મોટો છોકરો છે એને આપણે ઓપ્શન્સ આપવાના છે કે જેમાં દાલ, ચાવલ, સબ્જી, રોટી, સૂપ, પુલાવ કે જે ટેસ્ટી છે પરંતુ હેલ્ધી છે તેવી વસ્તુઓ ઓફર કરવાની છે. જ્યારે 3 વર્ષની બબલીને ડિસ્ટ્રેક્ટ કરવાની છે અને એને એમાંથી હટાવી અને ખાવા પ્રત્યે લઈ જવાની છે. 6 વર્ષનો આપણે એક બાળક છે આપણું, તે બીજા બચ્ચાને મારે છે. 3 વર્ષની બબલી છે, તે જ્યારે ફરવા જાય છે પાર્કમાં ત્યારે એક રમકડું છે એને ખેંચતાણી કરે છે અને બીજાને હિટ કરે છે, બીજા બાળકને. તો આપણને બહુ શરમ આવે છે કે આપણા બચ્ચાએ બીજાને માર્યું, તો આપણે એને શું કરીશું? એને એકદમ ખીજાઈ જઈશું, એને લાફો મારી દઈશું, એને એવું કહેવડાવવા માટે પ્રયત્ન કરશું કે એને સોરી નહીં કહેશે તો તને પનિશમેન્ટ મળશે. શું આવું આપણે કહીશું? કે પછી એની પાસેથી રમકડું લઈ લઈશું અને એને મારવું નહીં એવું આપણે કહીશું? સો મિત્રો, આવું જ્યારે હોય ત્યારે બાળકની પાસે એની હાથ પકડી લેવાનો છે, એને ત્યાંથી એની આંખમાં આંખ કરીને નો હિટિંગ, આ નહીં ચાલશે બેટા. અને જ્યારે પણ એવું કરે એ વસ્તુ તમારી માને ત્યારે થેન્ક યુ કહેવાની છે, અથવા તો તમારે એને હગ કરવાનું છે, મારું પ્યારું બચ્ચું બહુ મસ્ત છે તું. સો આવું કરશું તો સારું પડશે. એક બીજો વિડીયો જોઈએ છીએ કે જ્યારે આપણે એક્સેપ્ટેબલ બિહેવિયર ના હોય તો એને કેવી રીતે હેન્ડલ કરશું. ચાલો તો આ વિડીયો જોઈએ. The children resort to physical aggression most often during the terrible twos, and that their most spectacular tantrums take place at this age. However, it's critical that they learn during this period that shrieking, hitting, slapping, and biting are unacceptable ways of expressing themselves. You hit mommy, you don't get a banana. No. No. Tony, Clara is saying you already had your turn, so you're sitting down now with Laura. Okay. What? You don't hit me. You get that? You don't hit me. Do you understand? No, you don't bite me either. I am angry. I am mad. And I am very angry. The more adults help provide children with words to express themselves, the less the children will do so by crying and hitting. It's not a game, honey. It's very dangerous. You understand? Give me a kiss. Go outside and play. No, I'm talking to you. Tony, look at me. Look at me. I'm talking to you. Look at me. Tony, Laura is saying it was too loud for her ears. Okay. Okay? Okay. So you're gonna use your soft voice? Okay. Okay, you will read a story now. Okay, I see that you look sad. Why don't you go tell him? Okay, so you wanted to join in the game? So you need to let him know that you want to join in, right? So why don't you use your words and let him know how you feel about it?
The first step in discouraging behaviour you want a child to stop is to communicate clearly what you want them to stop and what to do instead. No, that's hitting. No hitting. Be gentle with mummy. Be gentle. Shoes on. Come on. Come put your shoes on. Come put your shoes on. Get some of their toys out of the box. Empathy. Empathy is one of the most powerful tools for helping them overcome selfish behaviour because they do have an innate ability to feel for other people. Hey, Decky, why don't you give it back to him and make him feel happy? Look, Decky, he's crying. Look, he's got real tears. Oh, good boy. That's a nice thing to do. Toddler Attention becomes the most powerful way of turning off behaviour we don't like. Explanation of consequence. Make sure they understand what will happen if they keep doing something damaging, hurtful or dangerous. That's pinching. That's our. No, Samson, no pinching or you're going to time out. Do you want time out? That's it. તો આપણે જોયું કે આવી સિચ્યુએશનમાં આપણે બાળકને ઇન્સ્ટ્રક્ટ કરીએ છીએ નહીં હિટ નહીં કરવાનું, બહુ જ ક્લિયર શબ્દોમાં ફર્મ શબ્દોમાં બાળકને વાત કરીએ છીએ કે જેને કારણે આની બીજું કોઈ ઓપ્શન નથી, બાળકને સમજ પડે છે. ઘણીવાર બાળક આપણું ધારેલું કરે અથવા તો જે વસ્તુ કરવા યોગ્ય હોય, ધારેલું કરતાં પણ એવું કહીએ કે જે વસ્તુ એને એના લાઈફ માટે યોગ્ય હોય, જે બિહેવિયર આપણે જે નિર્ક્ષીર વિવેક શીખવીએ તે વસ્તુ જો હોય કે કઈ વસ્તુ સારી કઈ વસ્તુ ખરાબ, તો એને પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ કરવાની જરૂર છે. તો જે વસ્તુનું વધારે ધ્યાન અપાય જેના ઉપર અથવા તો જેના ઉપર લોકોને વધારે લાઇક્સ મળે કે જે વધારે તાળીઓ પડે તે વસ્તુ તે વર્તન બચ્ચું વારે વારે કરી શકે. સો એવા સંજોગોમાં જેવી એપ્રોપ્રિએટ બિહેવિયર આવે ત્યારે એને આપણે હક કરીએ છીએ, થેન્ક યુ કહીએ છીએ. અલગ અલગ 5 લવ લેંગ્વેજ છે જેમાં આપણે બચ્ચાની સાથે વાત કરી શકીએ છીએ. સોશિયલ રિવોર્ડ્સ જેમ કે પ્રેઇઝ કરીએ છીએ વર્ડ્સમાં અને જેસ્ચર્સમાં. શાળામાં હોઈએ, ક્લાસરૂમમાં તો આપણે એને બિરદાવીએ છીએ કે વાહ બહુ સરસ કામ કર્યું આજે તેણે. ફિઝિકલ રિવોર્ડ આપીએ છીએ, સ્માઇલ કરીએ છીએ અને પેટ ઓન ધ બેક કરીએ છીએ, સ્માઇલી કે એવું લખી આપીએ છીએ, સ્ટાર બનાવી આપીએ છીએ. તો દેટ ઇઝ એ હગ કરીએ છીએ. મટીરિયલ રિવોર્ડ કે એને કોઈ કે સરસ તે આજે કામ કર્યું તો તને આ પેન એક ગિફ્ટમાં મળે છે. જ્યાં આગળ શક્ય હોય ત્યાં આગળ મર્યાદામાં રહીને જે પણ પોસિબલ છે ઘરમાં કે સ્કૂલોમાં ત્યાં કરવામાં આવી શકે છે આ વસ્તુ. એક્ટિવિટી રિવોર્ડ કે જો બહુ સરસ કર્યું જો તમારા સ્ટુડન્ટ્સે તો એને તમે લઈ જાઓ છો સ્ટોરી ટેલિંગ માટે, એ લોકોને ગમે છે તે પ્રમાણે એને તમે થોડુંક રમતમાં આપો છો કે ચલો આજે તમને ફૂટબોલ મળશે રમવા માટે અથવા તો આપણે આજે સાથે ગેમ રમીશું. તો આ બધી વસ્તુઓ તો એક્ટિવિટી રિવોર્ડ. અને એક્ટ્સ ઓફ સર્વિસ કે બાળકને માટે તમે ચલો સરસ મજાનું આજે કર્યું તો હું તારા માટે સરસ મજાની હું ભેળ બનાવીને આજે આપીશ અથવા તો તારા માટે હું સરસ મજાની સેન્ડવિચ બનાવીને આપીશ. તો એ તમે કરી શકશો. બાળકને એ બહુ જ ગમશે અને એને કારણે બાળક ફરીથી પોઝિટિવ રિએન્ફોર્સમેન્ટને કારણે ફરીથી એની એ વસ્તુ કે જે સારી છે એના પોતાના ગ્રોથને માટે એ કરતું થશે. બિહેવિયર કે જે વારે વારે એને રિવોર્ડ મળે છે તે જ બિહેવિયર દુનિયામાં વધુમાં વધુ થશે. અને માત્ર આ જ વસ્તુને કારણે 80% બાળકના સ્વભાવ છે, બિહેવિયર છે, એનું જે વર્તણૂક છે તે સુધરવાના ચાન્સીસ રહેતા હોય છે. પરંતુ મિત્રો યાદ રાખો કે પ્રેઇઝ રાઇટ ટાઈપની હોવી જોઈએ. અરે વાહ તું તો સચિન તેંડુલકર જેવું સરસ રમે છે અથવા તો વાહ વાહ શું ગાય છે, લતા મંગેશકર જાણે છે. આ બાળકને અનરિયાલિસ્ટિક એના મગજમાં ઘુસાડી નહીં દેવાય કે ભાઈ તારા જેટલું તો હોશિયાર કોઈ જ નથી દુનિયામાં. આવી વસ્તુ હશે તો ભવિષ્યમાં બહુ મોટા ફ્રસ્ટ્રેશન્સ આવશે. એની જાતમાં તેનું અભિપ્રાય એટલો અલગ હશે કે જે રિયાલિટી સાથે મેચ નહીં ખાય. તો એ પણ ધ્યાન રાખવાનું છે કે બાળકને જ્યારે પ્રેઇઝ કરીએ છીએ ત્યારે બહુ સારું, બહુ સરસ એવું માત્ર કહેવાનું નથી. એને માટે પહેલી વસ્તુ એ કહેવી જરૂરી છે કે તમને શું ફિલિંગ આવે છે કે ભાઈ હું એ જોઈ રહ્યો છું કે તારો રૂમ બહુ જ ક્લીન છે, બહુ જ સરસ ટાઇડી છે અને કપડાં અને ચોપડા એકદમ વ્યવસ્થિત પડ્યા છે એની જગ્યાએ. મને એટલું ગર્વ થાય છે મારા બચ્ચા માટે કે આઈ એમ રિયલી વેરી હેપી ફોર દેટ. સો ઇટ્સ એ પ્લેઝર ટુ વોક ઇન ધીસ રૂમ. આ રૂમમાં આવવું તો બહુ જ ગમે એવું છે. અને
આ વસ્તુને હવે તમે એક નામ આપો છો કે આને તમે ઓર્ગેનાઇઝેશન, તમે સરસ રીતે વસ્તુ મૂકો છો, વ્યવસ્થિતપણાની આ એક નિશાની છે, આવું એક લેબલ કરો છો, તો બાળકને એવું ફીલ થાય કે હું એક વ્યવસ્થિત બાળક છું અને મારાથી હંમેશા વ્યવસ્થિત મારે રહેવાનું છે. સો આ એક જરૂરી છે. હવે એક બીજો કેસ જોઈએ છીએ, આપણી પાસે થોડો ટાઈમ છે હજુ. પબ્લિકમાં બાળક ટેન્ટ્રમ કરે છે, એકદમ શું કહેવાય એને, ખૂબ ગુસ્સે થાય છે અને રડારોળ કરી મૂકે છે. જેમ કે મીનાબેન મોલમાં લઈ જાય છે બંટીને અને એના મિત્રને રિટર્ન એને એક ગિફ્ટ આપવાની છે અને બર્થડે માટે, એને માટે નક્કી છે કે આ લેવાનું છે આપણે. તો બંટી બહુ આગ્રહ રાખે છે કે મારે પણ એક રિમોટ કંટ્રોલ કાર કે જે 2000 રૂપિયાની છે તે લેવી છે. મીનાબેનનું બજેટ નથી અને નથી પ્લાનિંગ, અને ઉપરાંત બંટીની પાસે પુષ્કળ કારો ઓલરેડી જમા થઈ ગઈ છે. તો એ ધીમે ધીમે રડવાનું વધારી રહ્યો છે અને ત્યાં ને ત્યાં બેસી જાય છે મોલમાં અને ધબ 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 કરીને હથપગ પછાડે છે. તો આવા વખતે શું કરે મીનાબેન? એને એવું કહે કે તારી પાસે બહુ બધા રમકડા છે, જો બેટા તારે આવું કરવાની જરૂર નથી, એવું સમજાવે, કે પછી એને એક લાફો મારી દે, કે પછી એને પ્લેન એવું કહે છે કે બેટા નથી લેવાનું, આપણી પાસે છે, આપણી પાસે એટલા પૈસા નથી અને માત્ર આપણે આજે તારા ફ્રેન્ડની બર્થડેના માટે જવાના છે, એને માટે એક આ લઈએ છીએ અને આપણને પહેલેથી ખબર છે આ વસ્તુ, અને ઇગ્નોર કરીને પછી આગળ વધી જાય છે. તો મિત્રો આ જ કરવું જોઈએ. જ્યારે પણ આવું કરે ત્યારે એકવાર આપણે નક્કી કર્યું છે તો તે પ્રમાણે કરીશું. આજે તારી ગિફ્ટ લેવા નથી આવ્યા. મિત્રો બને તો પહેલેથી જ પ્રિપેર રાખવાનું. એને જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એને કહેવાનું હોય છે કે આપણે અહીંયા આને માટે જઈશું અને જો તું આ વસ્તુ સિવાય બીજું કંઈ નહીં લઈશું, એ એગ્રી થતો હોય તો જ હું તને લઈ આવું, નહીં તો મને સમજ પડે તે પ્રમાણે હું ગિફ્ટ લઈ આવીશ. બીજું આપણે કહી શકીએ મે બી કે હું તને 10 રૂપિયાની સરસ બીજી એક વસ્તુ અપાવીશ, સરપ્રાઈઝ હશે, બેટા ચાલશે? તો પહેલેથી બાળક એ તૈયાર હશે તો એ ટેન્ટ્રમ નહીં કરશે. એકવાર ટેન્ટ્રમ કરવાની આદત પડી તો મેં આગળ કહ્યું તે પ્રમાણે 10 વાર હાર કે 20 વાર ના પછી જો હા પડવાની હોય તો બાળક એ વધારે કરશે. એને ખબર છે કે આ લેવલથી વધારે મારો વોઇસ જશે, આ લેવલથી હું લોકોને આકર્ષીશ તો બાળક બીજા બધા કહેશે કે અરે બેન અપાવી દો ને, બચ્ચું છે, તો હું સક્સેસ જઈશ. તો એ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી કોઈ ટ્રીકમાં ફસાવાનું નથી અને એકવાર ના સમજી વિચારીને ના પાડવાની છે. પછી ઈગો પ્રોબ્લેમ નથી હોવાનો, આંગળી પર આંગળી ચઢાવવાની નથી, અને એકવાર નક્કી થાય કે ભાઈ આ નથી કરવાનું તો બાળકને એક ક્લેરિટી હોવી જોઈએ કે હવે નહીં જ માને મારી મમ્મી કે મારા પપ્પા કે મારા સર, તો તે બાળક હંમેશા પછી માનતું થશે. ઇગ્નોર કરવાનું આપણે જે કહ્યું તે પ્રમાણે કે આ એક નેગેટિવ વસ્તુ છે. જ્યારે નેગેટિવ વસ્તુ બાળક કરતું હોય ને જો એટેન્શન આપશું તો એ વસ્તુ વધશે. કે તમે કોઈક બાળકે જોક જેવું કર્યું, બહુ વિચિત્ર વર્તન કર્યું કે કોઈકની ચાળા પાડ્યા અને 10 લોકો હસશે, વાહ વાહ શું સરસ કોપી મારી, તો એ બાળક એ જ વસ્તુ કરતું થશે અને કોઈની બી સામે બીજાને ઉતારી પાડતા અચકાશે નહીં. તો એની બિહેવિયરને જો આપણે ફરીથી જે વસ્તુ નહીં થવી જોઈએ એ વસ્તુના ઉપર વધારે આપણે ખુશ થઈશું, તાળીઓ પાડીશું, 10 માણસોને કહીશું કે મારું બાળક તો જો ને બધા મોટાને પણ મારે છે, કે તો જો ક્યાંકથી બધું ચોરી લઈ આવે છે, તો એ બાળક મોટું થતાં મોટો ચોર બનશે, મોટું થતાં એ શું નહીં કરે તે જોવાનું રહેશે આપણે. માટે પહેલેથી જ મૂળમાં જ્યારે પણ નેગેટિવ બિહેવિયર હશે ત્યારે એને ઇગ્નોર કરવાનું છે, એના ઉપર બહુ ધ્યાન આપવાનું નથી. કારણ કે નેગેટિવની સામે નેગેટિવ કરશે તો આપણે એ પોઝિટિવ બનશે, પણ નેગેટિવની સાથે જો આપણે પોઝિટિવ બિહેવિયર કરશું, એને ધ્યાન આપશું તો એ વસ્તુ વધશે. ખાસ કરીને 7 થી 18 વર્ષ વચ્ચેના બાળકો પર એ સૌથી વધારે લાગુ પડે છે. અને જ્યારે ઇગ્નોર કરીએ છીએ ત્યારે શરૂઆતમાં ધ્યાન રાખજો કે બાળક વધુને વધુ ચેલેન્જિંગ બિહેવિયર કરશે, વધુને વધુ ખરાબ વર્તન કરી શકશે. તો એ વખતે આપણે ફર્મ રહેવાનું છે અને એ ટેસ્ટિંગ પીરિયડને માટે આપણે તૈયારી રાખવી જોઈએ. કેટલીક વાર આવા સંજોગોમાં આપણે રિમૂવલ અથવા ટાઈમ આઉટનો કન્સેપ્ટ પહેલાં હતો, હવે ઓછો થઈ રહ્યો છે કે 3 થી 12 વર્ષ વચ્ચેના બચ્ચાઓને ટાઈમ આઉટ કરી દઈએ કે એનો કોર્નર છે, એ કોર્નરમાં જતો રહે બાળક, ચાલો ગો ટુ ધેટ કોર્નર, હવે ત્યાં જ તારે રહેવાનું છે હમણાં 5 મિનિટ સુધી, 10 મિનિટ સુધી, જ્યાં સુધી તું શાંત નહીં થાય ત્યાં સુધી તારે અહીંયા આવવાનું નથી. એક પનિશમેન્ટ નથી, પરંતુ 1 મિનિટ પર યર. 5 વર્ષનું બચ્ચું છે તો 5 મિનિટ માટે, 10 વર્ષનું બચ્ચું છે તો 10 મિનિટ માટે એને ટાઈમ આઉટ કરવાનું છે. પરંતુ
જ્યારે પાછું આવે ત્યારે એ વસ્તુ ભૂલીને એ વસ્તુ યાદ આપણે નથી કરાવવાની અને ફરીથી એને હક કરીને ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, ફરીથી એઝ ઇફ નથિંગ હેઝ હેપન્ડ જો આપણે કરી શકશું તો આ વસ્તુનું વેલ્યુ છે. પરંતુ મિત્રો, ટાઈમ આઉટનો હવે કન્સેપ્ટ ધીમે ધીમે જતો રહ્યો છે. એની બદલે ટાઈમ ઇનનો પીરિયડ અથવા તો કૂલ ઓફ ટાઈમ, કે ચલો બેટા આ વસ્તુ થઈ તે બરાબર નથી, તો હવે તારી જે શાંત થવાની કોઈ જગ્યા છે તું પસંદ કરશે, અને જરૂર પડે તો આપણે સાથે હું પણ આવું, આપણે સાથે એક સરસ મજાનું ગીતો આપણે ગુનગુનાવીશું, તને ગમતું જે છે તે આપણે ગીતો સાંભળશું. ઓકે, પણ આપણે આ જગ્યાએથી દૂર જઈએ છીએ અને અલગ જ એક્ટિવિટી કરીશું. સો બાળક ધીમે ધીમે એને ખબર પડશે કે જે હું આ કરતો હતો કે કરતી હતી તે વસ્તુ બરાબર નથી અને મારા મા બાપને આ નથી ગમતું અને આપણે બીજી વસ્તુ કરવાની રહેશે. રિઝોલ્વિંગ પ્રોબ્લેમ કરતાં શીખવવાનું છે. પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવાનું એ બહુ અગત્યનું છે. અને પહેલેથી જે પ્રશ્નો આવે કે આવા પ્રશ્નો થયા છે તો હવે આપણે એને કેવી રીતે સોલ્વ કરશું, બેટા આ વસ્તુ તૂટી ગઈ છે તો હવે શું કરીશું, તો બાળક પોતે ને પોતે કોઈ સોલ્યુશન આપશે કે હવે આવી વસ્તુ આપણે કરી નાખી, ફાટી ગયું તો હવે શું કરશું, ચિત્ર ભૂસાઈ ગયું તો શું કરીશું. તો બાળકને પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે લાઈફ સ્કિલ છે તે વધારે શીખશે અને પોતે જવાબદારી લેતા શીખશે. સો માની લો કે ઘણા ક્લાસરૂમમાં ટીચર્સ કરતા જ હોય છે કે જે બહુ તોફાની વ્યક્તિ હોય, તોફાની બાળક હોય, એને મોનિટર બનાવી દેવામાં આવે છે. બસ પિકનિક માટે ઉપડતી હોય તો એને બધા બાળકોની ગણતરી કરવાનું કે બધા બચ્ચાઓ આવ્યા કે નહીં તેનું ગણતરી તું કરશે, તો એ બાળક વધારે કંટ્રોલમાં રહેશે. તો એ રિસ્પોન્સિબિલિટી આપવી પણ બહુ જરૂરી છે. અને મિત્રો, રોલ મોડલ જે છે તે બનવું બહુ જરૂરી છે. તમે જો સારા વ્યક્તિ હશો, જે વસ્તુ આપણે કરાવવા માગીએ છીએ તો જ એ બાળક પાસે કરાશે. જે પુષ્કળ પ્રેમ, પુષ્કળ કનેક્ટેડનેસ એ સૌથી વધારે પોઝિટિવ પેરેન્ટિંગ બહુ જરૂરી છે. અને ત્યાર પછી રૂલ્સ જરૂરી છે અને ત્યાર પછી બાળકને પ્રિવિલેજીસ લઈ લેવા કે ટાઈમ આઉટ કેવું કરવું તે બધા કન્સેપ્ટ્સ આવે છે. મોટાભાગના કેસ તમારા પ્રેમ, સપોર્ટ અને પોઝિટિવ પેરેન્ટિંગથી સોલ્વ થઈ જશે. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. માત્ર તમારા દ્વારા નહીં પરંતુ ઘરના બધા જ વ્યક્તિ કે સ્કૂલની બધા જ ટીચર્સ દ્વારા આ બહુ જરૂરી છે. તો મિત્રો, બાળકને સારા બનાવવું વધારે સહેલું છે, પરંતુ એકવાર બગડેલા બચ્ચાને પાછા લાવવું અઘરું છે. તો એ પહેલેથી ધ્યાન રાખવું બહુ જરૂરી છે. બાળક જે બિહેવ કરે છે, અગેઇન એના રાઇટર ઓફ ધ સ્ક્રિપ્ટ કોણ છે તે જોવાનું, અંદર એની પાસે મિસબિહેવ કઈ વસ્તુ કરાવે છે એ વસ્તુને જોયા વગર જો તમે જે નાદાન નાજુક બચ્ચું છે એને જો પનિશ કરશો તો બહુ ખોટું થશે. જે કરે છે તે પ્રોબ્લેમને એના ઉપર ધ્યાન આપો. બાળક તમારું છે, બાળકને તમારાથી દૂર નહીં કરો. થેન્ક યુ મિત્રો, શાંતિથી સાંભળવા બદલ. આશા રાખું છું કે આ માત્ર આ લેક્ચર નહીં પરંતુ આખી સિરીઝ તમને બહુ જ કામ લાગે બાળ ઉછેરમાં. અને થોડા મુદ્દાઓ પણ જો તમે વર્તનમાં ઉમેરશો તો મને ચોક્કસ ખાતરી છે, અમને ખાતરી છે કે બાળકો, તમારા નીચેના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. થેન્ક યુ વેરી મચ બાયસેગ એન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, કૃણાલભાઈ તથા સર્વ સ્ટાફ. થેન્ક યુ વેરી મચ અગેન. કેટલી સરસ મજાની વાત કરી કમલેશભાઈ. બાળકોના વર્તનમાં કેવા કેવા પ્રશ્નો હોય, બાળકને શિસ્તમાં રાખવા માટે માતા પિતાએ શું કરવું જોઈએ, આ બધી જ વાત ખૂબ સરસ મજાની રીતે આપે આજે કરી છે. મને લાગે છે કે પ્રત્યેક માતા પિતા અને પ્રત્યેક શિક્ષક જો બાળકના વર્તન ઘડતર માટે આજે જેટલી ચર્ચાઓ થઈ છે એ બાબતો ધ્યાનમાં લેશે તો ચોક્કસ આવનારા દિવસોમાં આપણા સમાજના પ્રત્યેક બાળકોનું વર્તન સુનિશ્ચિત હશે. આ બાળકોની શિસ્ત યોગ્ય પ્રકારની હશે. માતા પિતાને મારે ખાસ કહેવું છે કે યાદ રાખો, હંમેશા આપણા બાળકની શિસ્ત આપણે કેવી રાખીએ. બાળકો સાથેની શિસ્ત લદાયેલી પણ ન હોવી જોઈએ. એવી રીતે બાળકને ખૂબ વધારે કહી શકાય તેવી રીતે લાલન પાલન પણ ન આપવું જોઈએ. આવી સરસ મજાની વાત જ્યારે આજે થઈ છે ત્યારે હું કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, મળીશું નવા વ્યાખ્યાનની સાથે, નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.